નમસ્કાર, કેમ છો બધાય? મજામાં? સરસ. ચાલો, આજે એક વરી નાનકડી વાત લઈને આવ્યો છું. એક ગામમાં રામજી કાકા રહીએ. રામજી કાકા પોતે છે એ ટેલર હતા, એટલે કે દરજી કામ કરતા હતા. એની છોકરી ગીતા ખૂબ જ ભણવામાં હોશિયાર અને પપ્પાને મદદ પણ કરે. એક વખત રાજાના સિપાહી ગામમાં આવ્યા અને જાહેરાત કરી કે રાજાએ એક સ્પર્ધા રાખી છે. જો એ સ્પર્ધામાં જે વિજેતા બનશે એને 100 સોના મોર મુદ્રા મળશે. આ સાંભળી ગામના લોકો તો ખુશ થઈ ગયા. પછી સિપાહીએ જાહેરાત કરી કે 3 અશક્ય પ્રશ્નો પૂછશે, જે પ્રશ્નોના સાચા જવાબ આપશે એને 100 સોના મોર મળશે. ગામમાં બધાય લોકો છે એ વિચારમાં પડી ગયા કે આવી સ્પર્ધામાં આપણે રાજાના પ્રશ્નો તો કેવા હશે. આ સાંભળી ગીતાએ કીધું, હિંમત દાખવી કે પિતાજી, હું તો સ્પર્ધામાં ભાગ લેવા જઈશ જ. પિતાજીએ કીધું, બેટા, અહીંયા રાજ દરબારમાં કેટલા બધા માણસો હશે, તું એની વચ્ચે કેવી રીતે જવાબ આપીશ? કે પિતાજી, હું જઈશ. ઉંમરની કોઈ જરૂર નથી પિતાજી, બુદ્ધિની વાત છે આ તો. રાજાના દરબારમાં પહોંચ્યું. રાજાએ 3 પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. એમાં પહેલો પ્રશ્ન એને રાજાએ કર્યો કે દુનિયામાં ઝડપથી શું ચાલે છે? ગીતાએ ફટાફટ જવાબ આપ્યો, વિચાર. કારણ કે એક જ ક્ષણે તમે કઈ પણ જગ્યાએ પહોંચી શકો છો. આ સાંભળી રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો, દુનિયામાં સૌથી મીઠું શું છે? તરત જ ગીતાએ હસતા હસતા જવાબ આપ્યો કે બોલી. જો બોલી મીઠી હોય તો શત્રુને પણ મિત્ર બનાવી શકાય. દુનિયામાં સૌથી મોટું શસ્ત્ર કયું છે? ત્રીજો પ્રશ્ન રાજાનો. સત્ય. સત્યને કોઈ હરાવી શકે નહીં. રાજા ખૂબ ખુશ થઈ ગયા. રાજાએ કીધું, તું બુદ્ધિશાળી જ નહીં પણ અંદરથી હૃદયથી પણ ખૂબ જ શુદ્ધ છો તું તો. આ લે 100 સોના મોર, તારા પિતાજીને આપજે અને કહેજે કે તમે સાચી શિક્ષા આપી છે. આના ઉપરથી આપણને શું શીખવા મળે? ઉંમરથી નહીં, સમજ અને સત્યથી જ માણસ મોટો બને છે. શિક્ષણ અને બુદ્ધિથી કોઈ પણ ઊંચાઈએ અપાવી શકાય. બરોબર ને? થેન્ક યુ.